દાહોદમાં સરા જાહેર ચીલ ઝડપની ઘટનાથી ચકચાર મચી છે। ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ગઠિયાએ તરખાટ મચાવ્યો। શેરડીનો રસ પીવામાં વ્યસ્ત નિવૃત્ત ક્લાર્ક લૂંટી લેવાયો છે। બાઇક પર આવેલ ગઠિયો 2.75 લાખ લઈને ફરાર થઈ ગયો। બાઇકની ડિક્કીમાં મૂકેલ રકમને લઈને નાસી ગયા ગઠિયા। ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની મંડળીના એકાઉન્ટન્ટ લૂંટી લેવાયા છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આ કેસમાં તપાસ શરૂ કરી છે। દાહોદના જે ચાર થાંભલા વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન ઉપર રસ પીવા માટે ગયા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિ હતા એ નજર ચૂકવી અને પૈસાની થેલી લઈ અને ફરાર થઈ ગયા હોવાની હકીકત જાણવા મળી છે। હાલમાં જેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી તથા અન્ય જે બી પોલીસના સોર્સિસ છે એ મારફતે પકડવાની તજવીજ હાલમાં ચાલુમાં છે।